મહારાજના શરણોમાં રબારીના મન છે મહારાજ. હા વીરા રબારી ભાઈ, આજે તમારા દિલમાં આવી તો શું વાત છે વીરા? આજે રાજા આજ મને કઈ સંભળાવો વીરા, આજે કઈ સંભળાવો ભાઈ? અરે મહારાજ, અમે નથી કહેતા મહારાજ, પણ આ જરસે પરસે એવી વાતો થાય કે પોકરણ ગઢના રાજા અજમલ તો પાપી પેટે વાંધ્યા છે, અને કદાચ જો વાંધ્યાના સુકન લઈ અને અમારા ગગલાની વહુનું આણું તેડવા જાય ને તો કાલ હવારે અમારો ગગલો પણ વાંધ્યો રે મહારાજ. એટલા માટે રબારીભાઈ અવળું ફરીને ઉભા છે મહારાજ, રબારીભાઈ અવળું ફરીને ઉભા છે. વીરા રબારી ભાઈ, જો આજ તમે એવી વાત કરતા હોય ને વીરા, તો આજ રાજા અજમલ કહે ને તમે સાંભળો ભાઈ, આજ તમે સાંભળો. કહો મહારાજ. રાજન રે કહું ને રબારી સાંભળો રે, રાજન રે કહું ને વીરા મારા સાંભળો રે. એ કર્યું મારા દિલડાની વાત, રાજન કહું ને વીરા મારા સાંભળો રે. હા મહારાજ. લાસા ને લક્ષ્મી રે બંને માર દીકરી રે. એ વીરા સત્ય વાત છે મહારાજ. લાસા ને લક્ષ્મી રે બંને માર દીકરી રે. એ રાજા યજમાન વાદીઓ ના હો, તણ તણ દીકરીઓ મારે આગણે આગણે રે. એ વીરા અરે મહારાજ, આપ કહો છો કે લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ દીકરીઓ આપણે આંગણે રમે, હા વીરા પણ મહારાજ દીકરી તો એક પારકા ઘરની આંચ કહેવાય, દીકરી તો એક પંખી માળો કહેવાય મહારાજ. હા વીરા આજ પરણાવી કાલ પોત પોતાને સાસરે ચાલી જાય, પણ પાછળથી જો એક કુંવર હોત ને તો તમારા ગયા પછી આ રાજને હલાવત, નકર એક દિવસ આ રાજને મણમણના તાળા દેવા પડશે મહારાજ, મણમણના તાળા દેવા પડશે મહારાજ. સત્ય વાત છે વીરા, આજે તમારી કેવી વાત રાજા આજ મને સત્ય લાગે ભાઈ. માટે આજ તમારે અવળા સુગંધ ત્યાં હોય ને તો હવારના સૂરજ નારાયણ ઉગતા સવળા સુગંધ લઈ આણા તેડવા જાજો, અને જતા જતા રાજમાંથી તમારું સત્ય બોલવાનું વિનાબ લેતા જાજો ભાઈ. જે થાવ મહારાજ અજમલ તમારે જે થાય ભાઈ. હે વીરા, હાલ ભાઈ આપણે હુકનિયા લેવા જાય મારો હાલ ભાઈ. હાલ હાલ મારો ભાઈ. એ સુકનિયા લેવા હાલા રબારી ભાઈ, સુકનિયા લેવા હાલા રે. એ આણલા તે લેડવા હાલા રબારી ભાઈ, આણલા રે લેડવા હાલા રે. એ વેવાયો ને માંડવે હાલા રબારી ભાઈ, વેવાયો ને માંડવે હાલા રે. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. આજે પોકરણગઢની પ્રજા પેલા ડગલે ને પગલે મારી માન મર્યાદા રાખતી હતી ભાઈ. હા મહારાજ. અને આજ મારા સુકન લેવા પણ કોઈ રાજી નથી. આજે ડગલે ને પગલે વાંજિયાના મેણા બોલે વીરા, આ વાંજિયા મેણું મારું કાળજું કાપે ભાઈ. માટે હવે અહીંથી આગળ હાલવું નથી, અહીંથી ઘોડીલા પાસા વાળો અને રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. જેવી આજ્ઞા મહારાજ, જેવી તમારી આજ્ઞા. હે આજે પ્રધાન હે બોલાવે રાજમાત આવદ રે. હે આવો તમે રાજ
એ બોલાવે રાજમાત આવજો રે રાજમાં પૈડા તમારા એ કામ પરધાન એ બોલાવે રાજમાત આવજો રે અરે વીરા પ્રધાન આ ઝરમર મહેલો વરસી રહ્યો છે વીરા આકાશમાં વીજળી ચમકી રહી છે આ સંધ્યા વંદનાના ટાણા થઈ ગયા છે વીરા અત્યારે રાજની અંદર મને બોલાવી એવા તે મારા શું કામ પડ્યા વીરા હા રાજમાતા રાજમાં તમને મારા મહારાજ બોલાવે ઘણી કમા વીરા અરે આજે 8 વર્ષના વાણા વાયા છતાં મારા નાગના દીડા ક્યારેય ઉદાસ ન હોય આજ મારા સ્વામી મારી ભોળી રયતનું કલ્યાણ કરવા માટે નગર સરસા કરવા ગયા હતા અને રાજમાં આવતાની સાથે જ મારા નાગના દીડા ઉદાસ જણાય છે આટલું જ નહીં પણ એક આંખમાં શ્રાવણ અને બીજી આંખમાં ભાદરવો સતત અને સતત વહેતા રહે છે તો ચાલ માટે પેલા એના શરણોને લાખ લાખ વંદન કરું પછી એના દિલની વાત પૂછું કોણે મારા નાથના દીડા દુભાવ્યા અને કોણે આવા કડવા વેણ કીધા કે યાદ સતી રે આવીને રાયના શરણ માનવે
રાજા અજમલ કહે તમને સંભાળ તમે સાંભળો રચદી હા મારા નાથ હે આ જય રાજાના કહો નહીં સતી રાણી સાંભળો મારે વાત યાદ રાજાના એ કહે ને એના રાણી સાંભળે રે એ કરું મારા હાથા દિલડાની વાત રાજાના કહો નહીં સતી રાણી સાંભળો મારી વાત ઈ કરો તમારા દિલડાની વાત રાજાના એ કહે ને એના રાણી સાંભળે રે હે આ જાય પોકરણ ગઢની પ્રજા સતી માન મેણા રે બોલે યાદ પહાડી એ રયત સ્વામી જેવા મેણલા બોલે એ મેણલિયા બોલે આપ રામ પારે આપણે રૈયત સતી માન મેણાલિયા બોલે કેવા બોલે મેળાય પરંગ પારયા પહાડી હે રયત સ્વામી કેવા મેળાલા બોલે હે આ જાય વાવણીએ જાતા રે ખેડૂત ભાઈ પાસા રે વળ્યા યાદ બાવણીએ જતા રે ખેડૂત કેમ બતારે બળા એ સુકન્યા નો લઈ સતી મારકો આણા તેડે વા